નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 7 વિષય છે ગુજરાતી, જેનું પાઠ 20મો કે જેનું નામ છે 5 દાણા. આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD1 થી 12 ગુજરાતી ડાઉનલોડ તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો, જે એકદમ ફ્રીમાં આપ પીડીએફ જોઈ શકશો. જે શરૂ કરશો એટલે આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે. જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે. તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂરથી ડાઉનલોડ કરજો મિત્રો. તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ પાઠ 20મો 5 દાણા. પ્રશ્ન 1, સાચો વિકલ્પ પસંદ કરો. જેમાં પહેલું, ધનપાલ શેઠ ગણતરી વાળા હતા, એટલે તો જવાબ આવશે ઘ, ધનની બાબતમાં કુનેહ વાળા હતા. ત્યાર પછી બીજું, ધનપાલ શેઠે 4 વહુઓને દાણા આપ્યા હતા, કારણ કે તો જવાબ આવશે ખ, તે વહુઓની પરીક્ષા લેવા માંગતા હતા. ત્રીજું, નાની વહુની વાવવાની વાત સાંભળીને ધનપાલ શેઠ તો જવાબ આવશે નાની વહુની રાહબરી હેઠળ કામ કરવા કહ્યું. પ્રશ્ન 2, એક એક વાક્યમાં ઉત્તર આપો. જેમાં પહેલો પ્રશ્ન, ધનપાલ શેઠની પરિસ્થિતિ કેવી હતી? તો ધનપાલ શેઠ પ્રતિષ્ઠિત વેપારી હતા. એમને ત્યાં લક્ષ્મીની છોડો ઉછળતી હતી. તેમની પાસે ઘરમાં ખર્ચતા ખૂટે નહીં એટલું ધન હતું. બીજો પ્રશ્ન, શેઠ ઘરની રાણી વિશે શું માનતા હતા? તો જો ઘરની રાણી આવડતવાળી ન હોય તો અઢળક ધન પણ ખૂટી જાય એમ માનતા હતા. ત્રીજું, દીકરાઓની કઈ બાબતથી શેઠને સંતોષ હતો? તો શેઠના 4 દીકરાઓનું મન વેપાર ધંધામાં લાગેલું હતું. એમની હોશિયારી અને સમજદારીથી શેઠને સંતોષ હતો. ચોથું, વહુઓનું પારખું કરવા શેઠે કઈ યુક્તિ વિચારી? તો વહુઓનું પારખું કરવા શેઠે એક યુક્તિ વિચારી. તેમણે 4 વહુઓને બોલાવી દરેકને ડાંગરના 5-5 દાણા આપ્યા. એ દાણા કાળજીપૂર્વક સાચવી રાખવા અને માગું ત્યારે પાછા આપવા કહ્યું. 5મો પ્રશ્ન, સૌથી નાના દીકરાની વહુએ શેઠે આપેલા 5 દાણાનું શું કર્યું? તો સૌથી નાના દીકરાની વહુએ શેઠે આપેલા 5 ડાંગરના દાણા પોતાના પિયરમાં મોકલાવીને ત્યાં ખેતરમાં વવરાવ્યા. પાક પાકતો ગયો અને વહુ એને ફરી ફરીને વવરાવતી ગઈ. આમ શેઠે આપેલા ડાંગરના 5 દાણા વધતા જ ગયા. તો વિદ્યાર્થી મિત્રો, અહીં અભ્યાસના પ્રશ્નો પૂરા થાય છે. હવે જોઈએ સ્વાધ્યાયના પ્રશ્નો. જેમાં પહેલો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. જેમાં પહેલું, શેઠે ઘરના કોઠારનો કારભાર કોને સોંપ્યો? શા માટે? તો શેઠે ઘરના કોઠારનો કારભાર નાની વહુને સોંપ્યો, કારણ કે શેઠની પરીક્ષામાં એ સફળ થઈ હતી. તે ઠરેલ અને ચતુર હતી. તે ઘરની લક્ષ્મી હતી. એના હાથમાં આવેલી સંપત્તિ વધતી જ જશે અને તે ઘર સારી રીતે સાચવી શકશે એમ ધનપાલ શેઠને લાગ્યું હતું. બીજું, ધનપાલ શેઠ ધનવાન હતા છતાં તે ગણતરીવાળા હતા, એવું શા પરથી કહી શકાય? તો શેઠ ધનવાન હતા છતાં ગણતરીવાળા હતા, કારણ કે તે સમજતા હતા કે ઘરની રાણી આવડતવાળી ન હોય તો અઢળક ધન પણ ખૂટી જાય. તે બાબતને ધ્યાનમાં લઈને જ તેમણે 4 વહુઓનું પારખું લીધું હતું. પ્રશ્ન 3, શેઠને વહુઓનું જ પારખું કરવાની કેમ ઈચ્છા થઈ? તો શેઠને ખ્યાલ હતો કે ઘરની રાણી આવડતવાળી ન હોય તો અઢળક ધન પણ ખૂટી જાય. દીકરાની વહુઓ ચાલાક અને ઘર રખું છે કે નહીં તે જાણવા માટે શેઠને વહુઓનું જ પારખું કરવાની ઈચ્છા થઈ. ચોથું, ધનપાલ શેઠે સૌથી નાની વહુને ઠરેલ અને ચતુર કેમ ગણી? તો ધનપાલ શેઠે દરેક વહુને ડાંગરના 5-5 દાણા આપ્યા હતા. સૌથી નાની વહુએ એ 5 દાણામાંથી ગાડા ભરાય એટલા દાણા ઉત્પન્ન કર્યા હતા. નાની વહુ ઉંમરમાં બધી વહુઓથી કદાચ નાની હશે, પણ સ્વભાવે ઠરેલ હતી અને એનામાં સમયને પારખવાની ચતુરાઈ હતી. 5મો પ્રશ્ન, ધનપાલ શેઠે નાની વહુમાં કયા પ્રકારનું શાણપણ જોયું? તો ધનપાલ શેઠે નાની વહુમાં ઠરેલપણું, ચતુરાઈ તેમજ ઘરનો કારભાર ચલાવી શકે એવું શાણપણ જોયું. પ્રશ્ન 2, નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો. જેમાં પહેલું, એ દાણા જતન કરીને સાચવી રાખજો. આ વાક્ય ધનપાલ શેઠ બોલે છે. બીજું, એ દાણા તો તે દહાડે જ પૂરા થઈ ગયા, હવે એ દાણા ક્યાંથી લાવીએ? આ વાક્ય ધનપાલ શેઠની મોટી 2 વહુઓ બોલે છે. ત્રીજું, સસરાજી મેં એ દાણા બરાબર સાચવી રાખ્યા છે, થોભો હું દાબડી લઈ આવું. આ વાક્ય ધનપાલ શેઠની 3જી વહુ બોલે છે.
અને સસરાજી એ દાણા લાવવા માટે આપને મારા પિયર ગાડા મોકલવા પડશે. તો આ વાક્ય ધનપાલ શેઠની સૌથી નાની વહુ બોલે છે. પ્રશ્ન 3, નીચેના પાત્રોનો 4-5 વાક્યોમાં પરિચય કરાવો. જેમાં પહેલું છે ધનપાલ શેઠ. તો ધનપાલ શેઠ પ્રતિષ્ઠિત વેપારી હતા. દેશાવર સાથે તેમનો વેપાર ચાલતો હતો. તે ગણતરીવાળા હતા અને એવું માનતા હતા કે ઘરની રાણીની આવડત ઉપર જ લક્ષ્મીનો આધાર છે. ચારેય વહુઓ ચાલાક અને ઘર રખું છે કે નહીં એ જાણવા શેઠે તેમની કસોટી કરી. નાની વહુ એમાં સફળ થઈ. શેઠ માનતા હતા કે બધી વહુઓ પોતપોતાની સૂઝ પ્રમાણે કામ કરશે તો ઘરની શોભા વધશે. બીજું, સૌથી નાના દીકરાની વહુ. તો ધનપાલ શેઠની સૌથી નાના દીકરાની વહુ ઠરેલ, ચતુર અને શાણપણ વાળી હતી. સસરાએ આપેલા ડાંગરના 5 દાણાનો મર્મ તે સમજી ગઈ. એ 5 દાણા તેને પિયર મોકલાવ્યા અને વવડાવ્યા. પાક પાકતો ગયો ને તે ફરી ફરીને વવરાવતી ગઈ. જ્યારે સસરાએ તે દાણા માંગ્યા ત્યારે તેણે કહ્યું કે એ દાણા લાવવા માટે આપને મારે પિયર ગાડા મોકલવા પડશે. શેઠની સૌથી નાની વહુ આવી સમજદાર હોવાથી જ શેઠે તેને આખા ઘરનો કારભાર સોંપ્યો હતો. ત્યાર પછી પ્રશ્ન 4, સૂચવ્યા મુજબ કરો. તમારા વડીલો પાસેથી કહેવતો સાંભળો. તો પેલી કહેવત છે, નાચવું નહીં ને આંગણું વાકું, ઉતાવળે આંબા ન પાકે, ઝાઝા હાથ રળિયામણા, ખાલી ચણો વાગે ઘણો, સાપ ગયા ને લીસોટા રહ્યા. ત્યાર પછી આ કહેવતોના અર્થ તમારા શિક્ષકની મદદથી જાણો અને લખો. તો પેલી કહેવત છે, નાચવું નહીં ને આંગણું વાકું. તો કામ ન આવડતું હોય કે કામથી છટકવું હોય ત્યારે કોઈ બહાનું કાઢવામાં આવે છે. બીજું, ઉતાવળે આંબા ન પાકે. તો ઉતાવળ કરવાથી કોઈ પણ કામ સારી રીતે થઈ શકતું નથી. ત્રીજું છે, ઝાઝા હાથ રળિયામણા. તો વધુ માણસો કોઈ કામમાં લાગી જાય ત્યારે કામ ઝડપથી અને સારું થાય છે. ચોથું, ખાલી ચણો વાગે ઘણો. તો જેનામાં ઓછી આવડત હોય તે વધુ ડહાપણ બતાવવાનો દેખાવ કરે. પાંચમું, સાપ ગયાનો લીસોટા રહ્યા. તો કાર્ય પૂરું થયા પછી પણ તેના સંસ્કારો રહી જવા. ત્યાર પછી આ કહેવતોનો વાક્યમાં પ્રયોગ કરો. તો પેલું વાક્ય જોઈએ તો, કાકા અમારે ત્યાં લગ્નમાં આવવા માંગતા નહોતા તેથી તેમણે માંદગીનું બહાનું કાઢ્યું. નાચવું નહીં ને આંગણું વાકું. બીજું શું? બીજું, પિતાએ પોતાના પુત્રને કમાવા ઉતાવળો કરતો જોઈને સલાહ આપી કે બેટા ઉતાવળે આંબા ન પાકે. ત્રીજું, જે કામ એક માણસથી થાય તે ક્યારેક અનેકનો સાથ મળતા વધુ ને ઝડપથી થઈ શકે છે. કહેવાય છે કે ઝાઝા હાથ રળિયામણા. ચોથું, એનામાં ઝાઝી આવડત ન હોવા છતાં કોઈ પણ વાતમાં એને સલાહ આપવાની ટેવ પડી ગઈ છે. સાચું જ કહ્યું છે કે ખાલી ચણો વાગે ઘણો. પાંચમું, દાદાના જમાનાની વાત થોડી થાય, એ જમાનાના લોકોના વ્યવહાર અને ખાનદાની કેવા, હવે તો સાપ ગયા ને લીસોટા રહ્યા. ત્યાર પછીનું તમે એક મૌલિક વાર્તા લેખન કરો. તો વિદ્યાર્થી મિત્રો, તમારે વાર્તા જાતે લખવાની છે અને તમે લખેલી વાર્તાનું તમારા વર્ગખંડમાં તમારે વાંચન કરવાનું છે. ત્યાર પછી નીચેના વાક્યમાં ક્રિયાપદો ઓળખી તેના પ્રકારો લખો. તો જેમાં પેલું વાક્ય છે તેમાં ક્રિયાપદ છે રાજકુમાર બેઠો. જેમાં બેઠો ક્રિયાપદ છે, પ્રકાર અકર્મક. બીજું, ગાંધીજીએ ટુકડો ફાડ્યો. તો તેમાં ફાડ્યો ક્રિયાપદ છે અને વાક્ય પ્રકાર છે સકર્મક. ત્રીજું, વિસીવાળા મહારાજે દેવશંકરને ભાત પીરસ્યા. તો પીરસ્યા ક્રિયાપદ છે જે દ્વિકર્મક છે. ત્યાર પછી કુસુમાયુધ રડ્યો. તો રડ્યો ક્રિયાપદ છે અને અકર્મક છે. જીવરામ ભટ્ટ જમ્યા. જેમાં જમ્યા ક્રિયાપદ છે અને અકર્મક છે. ત્યાર પછી સારથીએ ઘોડા છોડી નાખ્યા. જેમાં નાખ્યા એ ક્રિયાપદ છે જે સકર્મક છે. મહારાજે તરત સેનાપતિને આજ્ઞા કરી. તો આજ્ઞા કરી એ ક્રિયાપદ છે અને તે દ્વિકર્મક છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું પાઠ 20 5 દાણાના અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નો પૂરા થાય છે. આગળના પાઠના અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરો. જેમાં આપને ધોરણ 7 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનની PDF જોવા મળશે, જે એકદમ ફ્રી છે, કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી. તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપને ગમશે. જરૂરથી ડાઉનલોડ કરજો મિત્રો. ફરી મળીશું નવા પાઠ સાથે. ત્યાં સુધી આવજો.